આમ કરીએ એટલે હાઈ થાય. હેલો, મારા કોમેડી વિડીયો હાવ બંધ જ કરી દેવા. તમે લોકો મારા વિડીયો લાઈક જ નથી કરતા. મેં હવે વિડીયો ઉપર ઓલું લખવાનું બંધ કરી દીધું, લાગુ પડે ને વટકી તો લોકો મૂકતા નથી, પાછું લખવાનું ચાલુ કરી દેવું છે. હાય, હેલો આરતી દીદી, જય શ્રી કૃષ્ણ. હેલો એડ, સોરી નથી કરવા તો કાંઈ નહીં, પણ ન કરો તો જોયું. તમે એમ કીધું નથી કરવા, તોય તમે મારું લાઈવ જોવા આવ્યા છો. ઓહો હો, તમે આવ્યા, અમે આવ્યા, શું કરો ભાભી? બસ જો વિડીયો બનાવતી તમને ફ્રી થઈ, મેં કીધું લાવ 15-20 મિનિટ લાઈવ કરું. મસ્ત લાગો છો દીદી, બરોબર. એવું, રાધે રાધે, જય રણછોડ. હાલો ને હવેથી લાઈક કરશું, બરોબર. પેલા હું નકરા કોમેડી વિડીયો જ બનાવતી. મેં ચાલુ કર્યું ને ત્યારે ટિકટોકમાં મારા નકરા કોમેડી જ હતા. એટીટ્યુડ વિડીયો કેવા આવે એ નહોતી ખબર. બનાવું ને તો હાલે નહીં. પછી આમ વચ્ચે વચ્ચે જેમ અત્યારે હું ક્યારેક બનાવું ને કોમેડી, એમ પેલા ક્યારેક એટીટ્યુડ વાળા બનાવતી. તો 2-4 હાલી ગયા, વાહ આમાં તો હાલે છે, બનાવો. મેં ચાલુ કરી દીધું. પછી કોમેડી તો સાઈડમાં જ રહી ગયા. 15-20 મિનિટ, કલાક, 2 કલાક કરો તો મોજ આવે. એટલું બધું થોડીક વાર ખાલી માઇન્ડ ફ્રેશ કરવા મેં કીધું બધા વાત કરતી આવું. જમવાનું, વાસણ ઉટકવાના, એ બધું બાકી રહી જાય ને. કેમ છો ગુજરાતી? બરાબર. એડ, હું કોઈને એડ નથી કરતી, સોરી. હું તમને તમારી સ્ટોરી મૂકી મેન્શન કરું દીદી, પણ કલાકમાં કેટલા 50 લોકો મૂકે મોસ્ટ ઓફ. તો કઈ બધાને થોડી હું વિડીયો મૂકું મારા સ્ટોરીમાં. ઓળખા કે નહીં નિરાલી પટેલ? નહીં. હેર લોંગ થઈ ગયા કે ના? ના, એટલા જ છે. મને તો કોઈ દિવસ એવું નથી લાગતું કે મારા વાળ વહીધા. ભાભી હાજી બોલો. વાસણ ઉટકવા મેં લાવીને, ના ના, આઈ કેન મેનેજ. સુરત આવીને ગઈ દીદી, બરાબર. તો કરાય ને, ફોન કરાય ને. પણ હું નહોતી હમણાં, વચ્ચે તો હું એક વીક નહોતી. હમણાં રાજકોટ ગઈ હતી. મનોજ વાઘેલા, બોલ બોલો, લ્યો છે. નાઈસ ભાભી, બરાબર. આવો રવિ, હાય. હે, કેમ છો? ઠીક ઠીક, હાલે રાખે, દિવસો નીકળે છે. વજન વધી ગયો તો ફ્રેન્ડને ભૂલી ગઈ કે યાદ છે? હા, તારા લાઈવમાં આવીને પૂછવું જ છે. તું ક્યાં ભૂલવા દેશ? બોલ ને. કાલે જ આવી હજી, બરાબર. એટલે તમે કાલે અહીંથી ગયા હશો. હું મને 3-4 દિવસ થઈ ગયા હું આવી ગયા ને. હાલો આ ભાઈને કઈ રજા રિપોર્ટ. कहना क्या चाहते हो आप? કેમ ભાભીજી? જીત ક્યાં છે? કામમાં છે. ટિકિટ કરાવી દો. કઈ બાજુ નથી જોતું, અમે વાસણ ઉટકીને વયા જશું. બીજું નથી જોતું, બરાબર. તો લંડન જતા રહ્યો. બસ હાલો, હમણાં નીકળું છું. તો જીત લેવા આવે છે હમણાં. મને કરાવવા હતા ત્યારે આપણી વાત થઈ હતી નિરાલી પટેલ. ઓકે, એટલે અહીંયા કે રાજકોટમાં? અહીંયા હશે, સુરતમાં. ભાભીને એડ કરો કે ભાઈને એડ કરો? ભાઈને એડ કરો. ધ્યાન યાદ છે ભાઈ પાસે, એટલે જ આવું થાય છે. સો બ્યુટીફુલ, બરાબર. સુરતથી છું, જહાંગીરપુરા રહું છું. ધારા શું કરે? કોણ ધારા? કોણ ધારા ભાઈ? કઈ ધારાની વાત કરે છે રવિ તું? જીતને લ્યો, જીત કામમાં છે. હમણાં આવશે તો એડ કરીશ. તમે બધા શેર કરો. હર હર મહાદેવ. રાજકોટમાં મારા કોમ્પ્લેક્સમાં કોઈ ધારા તો નથી. ધારા 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 એક છે ધારા, પણ એનું તારું કઈ કનેક્શન જ નથી, એટલે એ તો ન હોય. કેમ છો? તમને જોયા હતા મેં શીલ સુરાપુરા દાદાને ત્યાં, બરાબર. તો તમે ચૌહાણ છો તો તમે એટલે સાંચેલાના વહુ છો એવું કંઈ ખરા? કીર્તિ ઠાકોર, જય દ્વારકાધીશ. કે શીલમાં રહેવાનું છે?
લાઈવ લો તો તમે બધા શેર કરો ને. કોઈએ નથી કર્યું, મને ખબર છે. જહાંગીરપુરા ક્યાં દી દૂર થાય અહીંથી. મેં નથી લખ્યું એવું. કેવું? યસ. અચ્છા, એટલે પાયલ ચૌહાણ. ઓકે, તો તમે સાંચેલાના વહુ છો એટલે આવ્યા છો પ્રસંગમાં. જય ખાખી બાપુ, કેમ છો? રાજકોટ જ રહું છું, પાયલ ચૌહાણ. ઓકે. શા કોક દીદીએ શેર કર્યું કે હું કઈ ખબર નહીં, પણ હાર્ટ ગયું. જીતને હાર્ટ મોકલું છું. કોકે કોણ છે એ બેન? હમણાં હું ચેક કરવા આવું જ છું. ડિલીટ કરી નાખજો પેલા, કહી દઉં છું, નહીતર બ્લોક કરી દેશે ને આઈડીમાં. આ જે બેન એને હાર્ટ મોકલ્યું છે ને એને કઈ તમે ડિલીટ કરી નાખજો, બરાબર? લાઈવ શેર કર્યું એવું તો ન લાગ્યું મને. હાર્ટ મોકલ્યું લે જીતને, એવું બધું મોકલતા નહીં અમારે જીતને. બ્લોક કરી દઈશ બધાને પકડી. હાય, આમાં મને દેખાણું ફોટો ડીપીમાં તો સારો હતો, પણ ફેક આઈડી હોય કે રિયલ મેડમ હોય ખબર નહીં. હાય જયશ્રી, હાય રૂપાણી સંગીતા. તમને તો ખબર પડી જ જાય ને, તમે આઈડી તમારામાં ખોલીને બેઠા હો. અમારું બેનું એકબીજામાં ખુલ્લું જ છે આઈડી. નહોતું મોકલું, શેર કર્યું હતું પણ ફેલ આવ્યું. આ જ મેડમ હતા, અંજલિ મેડમ. શેર કર્યું હતું તો મારામાં તો વ્હાઈટ કલરનું હાર્ટ બતાવતા હતા. બેન જમી લીધું ને બાકી છે? બેન સુરતની શું ઘારી ખબર નથી હો મને. ઘારી પર્સનલી સ્વીટ એટલું નથી ભાવતું. છો દીદી તમે પાપા કી લાડલી. ભાઈ કરતા હોય કરો ને, અને તમે આ લખશો તેનાથી કાંઈ ફરક નહીં પડે. અમે કોઈ કાસ્ટમાં નથી વાંધા, બરાબર? મારી ફ્રેન્ડ બી હતી અને અમે લોકો હારે ખાતા પીતા ચા પાણી, એટલે અમને આ વસ્તુ કાંઈ ફરક નહીં પડે. અમારા માટે નાત જાત કાસ્ટ આટલું ઊંચું નીચું એટલું બધું ભેદભાવ નથી રાખતા અમે. દુબઈ ક્યારે જવાનું હું તને હું કેમ કહું ને? દીદી હવે સીધું લંડન જવાનું. હવે આ જો નિરાલી પટેલ શેર કર્યું, બરોબર છે? ઓલું વીએક આઈડી કરો શેર કરો. લાવ ગુજરાતી ફિલ્મ જોઈ દીધી. ગુજરાતી હા હમણાં જોઈ. બચુભાઈની બચ્ચુની બેનપણી ને, બચુભાઈની બેનપણી એવું કંઈક હતું. મસ્ત હતું, એક નંબર. તમે લોકો જાતા હોય ને ગુજરાતી જોવા તો જોજો, પૈસા વસૂલ મૂવી. એ મારા આઈડી નું યુઝર નેમ છે, એટલે ઓલું હાર્ટ આવે એ તમારું યુઝર નેમ છે. મને એમ કે શેર કર્યું. વ્હાઈટ હાર્ટ, હા ઓકે. તો માય મિસ્ટેક ને, સોરી ફોર દેટ. મારી ફેવરિટ છે. શું ફેવરિટ છે? ઓહો, મારી એક ફ્રેન્ડ છે ને બંસી, એના જેવા લાગો છો તમે, બરોબર. જય ભીમ. જમી લીધું તમે? ના બાકી છે. હાય જયશ્રી, કેમ છો? જીનલ મેહુલ એકદમ મસ્ત. આજે લાગ્યું એ દીદી. ઓકે દીદી, સોરી જસ્ટ પૂછું, હું નથી માનતી કાસ્ટવાસમાં, બરાબર. જીત શું કરે? થોડુંક કામમાં છે. અંજલિ, હા મને સમજાતું નથી, તમે મારા આઈડીને ફેક કાક જોઈ તો ફેક નથી તો આ તો હું જીતને કહીશ. તમે લાઈવમાં આવો છો ને એડ કરે, હું તો નહીં કરું. બોલતો પાછી નવીનમાં બસ. નવીનમાં કાંઈ નથી. તું ફોલો કર્યા જ છો. નવીન જે છે એ તને આઈડીને દેખાય. ઘારી ઓલી સ્વીટ આવે એ ઘારી કે ઘારી કેવું મને નથી ખબર. હું ખાતી નથી, મને નથી ભાવતી. બહુ નાની હતી, 8-10 વર્ષની, ત્યારે ખાતી હતી. હું છે ને લીલાબા સ્કૂલમાં ભણતી, ગર્લ્સ સ્કૂલમાં. તો ત્યાં નીચે ગ્રાઉન્ડમાં ફેસ્ટિવલ્સ આવે ને તો લેડીઝો બનાવતી બી ખરા. એટલે ત્યારે જોઈતી અને પછી 1-2 વાર ખાધી હતી. ગ્રુપમાં 1-2 છોકરીઓ લાવી હતી ને તો અમારા ઘરે કોઈ દિવસ ન થાય, અમને ન ભાવે. જય ભીમ, જય ભીમ. કેમ છો ભાભી? એકદમ મસ્ત. હાય દીદી, હાય હેલો, કેમ છો? હાય. કેવું થાય છે કમેન્ટ સ્ટોપ થઈ જાય છે, મારે સ્ક્રોલ કરવી પડે ત્યારે ખબર પડે કે નીચે બીજી 20 આવી ગઈ. કામરેજમાં ક્યાં રહો છો? વિચારી આવો. પહેલી વસ્તુ હું કામરેજમાં રહેતી જ નથી. સુરતમાં લખાય ને કામરેજ સુરતમાં જ છે. સુરતમાં કયા એરિયામાં રહ્યો છો એવું પૂછો ને, જવાબ તો આપો દીદી. આપો જ છું, બોલો ને. તમારું હોમ ટૂર કરાવો ને. હોમ ટૂર કાંઈ નથી, મારું નાનું એવું ઘર છે. કિચન તમને મારું ઘણા બધા લાઈવમાં એમાં દેખાય છે. મારું કિચન છે અને આ રૂમ છે મારો. થઈ ગયું હોમ ટૂર. લંડન આવો તે કાંઈક લેવા આવજે. અરે સુરતનું જે સારું હોય તે લેતા આવજો. કાંઈક સુરતનું જે સારું હોય, બરાબર. જમાઈને લ્યો. જમાઈને શેર કરો, તમે આવશે તો લેશું.
જય દ્વારકાધીશ. હા તમારી મોજ. હા તો ક્યાં રહો છો? સુરતમાં, કતારગામમાં. મેન सूरत में कई जगह कतारगाम टॉक विथ नेबल्स. ચાલો થઈ ગયું. શેનું શાક બનાવ્યું છે તો રાત્રે મારા ઘરે મોસ્ટ ઓફ ચા ભાખરી જોઈ અને બહુ એમ થાય ને કે હવે ચા ભાખરી થઈ ગયું તો ક્યારેક થેપલા પરોઠા થઈ જાય, બાકી ચામાં જ ખાવાવાળા છે બધા. શેનું શાક બનાવ્યું છે આજે તું? મેથીનું લોટવાળું શાક મેં યુટ્યુબમાં બહુ પહેલાં મૂક્યું હતું, એકવાર બનાવ્યું હતું ત્યારે એવું હતું. મારું ફેવરિટ છે, મને બહુ ભાવે. જમી લીધું ના બાકી છે. લંડન જશે પછી હોમ ટૂર કરાવશે. ક્યાં જઈશું? ના, એ ત્યારે જોયું જાય. એટલું બધું ક્યાં ફ્યુચર તમે એકલા રહો છો તમે? ના, મારા મમ્મી પપ્પા હારે. હાય શેર કર્યું દીદી, બરોબર. તો એ કંઈક કામમાં હશે ને ત્યારે આવે. જોકે મારી વાત થઈ હતી થોડીક વાર પહેલાં, મેં કીધું હતું કે હું લાઈવ કરીશ, ફ્રી હોય તો તું આવજે. ક્યારે જવાના? જઈશ, વાર છે હજુ. अभी टाइम है, टाइम लगेगा, टेम लगेगा, टेम. बाबू ઉપાડ ક્યારે જવાના? જઈશ. હા ભાભી છે. જય બાબરી. મમ્મીના ફોનમાં મારું લાઈવ ચાલુ હોય ત્યારે જ કેમનો ફોન આવે યાર? શેર કરી દીધું છે પણ આવ્યા નહીં. કીધું તો ખરા કે એ શું કહેવાય કામમાં હશે. હું તો જઈ આવી છું તારા ઘરે લંડન. બરાબર, ધેટ્સ વેરી ગુડ. કેમ છો? મજામાં? તમે મિસ ના કરો તમારા હસબન્ડને. કોણ પોતાના હસબન્ડને મિસ ના કરે? કોઈ ના કરે. લંડન ક્યારે જવાના? કેમ મેરેજ પછી પણ આટલા દૂર રહ્યો છો? સમય આવશે એટલે વહી જઈશ. એકલા કેમ રહી શકો? આજે રીલ તો મૂકો ને રાહ જોતા છે અમે વિડીયોની. મૂકી હમણાં તો મૂકી, પણ કોમેડી છે એટલે તમારે એટીટ્યુડ વાળા તમે મોસ્ટ ઓફ જોતા હોય ને તો સ્ક્રોલ કરો ને તો મારું ના બતાવે. કોમેડી વિડીયો મેં હમણાં જ મૂક્યો, પણ કોમેડીમાં હવે ખબર નહીં વ્યૂઝ એટલા કેમ ના નહીં આવતા. જે એટીટ્યુડ વિડીયો ચાલે છે ને એટલા કોમેડી નથી ચાલતા. માગો 20 આપે 30 એવા દ્વારકાધીશ. બરાબર. હજી 5 વર્ષ ઇન્ડિયામાં છે એટલે લંડન મોકલવાની વાત રહેવા દો. આને બધી બહુ ખબર હોય. જો વાર છે પણ હું આવી જઈશ. લે, બધાને બહુ ઉતાવળ. હું તો ના રહી શકું મારા હસબન્ડ વગર. બરાબર. તો તમે અલગ તમને એવું થતું હશે કે તમે એનાથી અલગ છો, એટલે હું તો એની હારે જ છું. એક બટન ખાલી આમ ટચ કરો એટલે ફોન ફેસ સામે હોય, ન હોય. શું કરે? એ કામમાં છે. તમારી વાતો કરે, તમને રડાવ્યા હતા, તમે લાઈવમાં રડ્યા હતા. ના, એનો ફોન નો આવે કોઈ દિવસ મારા ઘરે. એનો ફોન નો આવે ક્યારેય મારી ઘરે. અને ઈ તો હમણાં ચકાચક થઈ ગયું મસ્ત. મારી મમ્મી છે ને ક્યારેય નથી બોલી, પણ લાસ્ટ ટાઈમ એની સામે ગઈ ને મારી મમ્મીએ ભૂકા કાઢી નાખ્યા. એને એટલા દબડે નાખ્યા ને કે હવે કોઈ દિવસ મારી વાત નહીં કરે. મારી મમ્મીએ હા મજા જ આવી ગઈ. આ ઈ નથી, આ તો મારા ફેવરિટ બાપુ છે જેનો ફોન આવ્યો ને. કેમ રહી શકો તમારા હસબન્ડ વગર? યાર હું તો ના રહી શકું મારા હસબન્ડ વગર એક પણ દિવસ. બરાબર. સાસરીમાંથી શું બોલે? આ બધા કેવા સવાલ છે ભાઈ? તમે બધા આવું બધું કેવું પૂછો? બધું આ બધું બતાવવાનું. તમારા વિડીયો બહુ ગમે હો દીદી. બરાબર. બહુ મિસ થાય. એટીટ્યુડ તો પહેલાથી જ ચાલે છે. જસદણ હાલો. લંડન સારું કે ઇન્ડિયા? મારે તો કેમ બોલવું, કોઈ દિવસ ગઈ નથી તો મારે લંડન અબાઉટ લંડન આ કે ના કેમ પાડવાની? મને તો એ નથી જેવી, મતલબ મને જેવું વેધર શૂટ કરે છે મને તો એ નથી ખબર કે ત્યાં કેમનું થશે જાય ત્યારે. એટલે અત્યારથી કાંઈ ન કહેવાય. હું ત્યાં વહી જાઉં ને પછી મને સવાલ પૂછજો. જોકે વેધર તો ખબર નહીં, પણ જીતા રહે છે એટલે મને શૂટ થઈ જ જાય વેધર. સાથે હોય તો ફેર પડે ને દીદી હસબન્ડ. બરાબર. તમે કહો છો તો રાઈટ જ હશે.
આવવાના હોય ત્યાં કે જો રૂમ ને બધું સરખું પ્રોપર કરતા આવીને તમારા સાસરે. બરોબર. ઓહો આ થોડુંક વધી ન ગયું? હારે જોઈને ગામને બતાવીને તમને એકને જ ખબર હોય. બરાબર, બહુ ક્યુટ છો દીદી તમે. બરાબર, સાથે હોય તો ફેર પડે ને દીદી? હસબન્ડ ફેર તો પડે જ ને. હવે નહીં પૂછતા હું મિલન સુથાર લંડન સારું કે ઇન્ડિયા. હું ત્યાં ગઈ નથી તો મને નથી ખબર. ફેવરિટ છે તમારા એટીટ્યુડ વાળા, સારા લાગે વિડીયો. આઈ એમ બિગ ફેન ઓફ યોર એટીટ્યુડ વિડીયો. થેન્ક યુ. તમે મોટા હસ્તી હો. બરોબર, જામનગર ફરવા આવો. હાલો ગાડી કાઢો. બિગ ફેન છો ભાભી? તો હું છું એની બિગ ફેન. હવે હું હવે તો એને મને કહેવાની ના પાડી લાઈવમાં. બાકી હું તો એને ફોનમાં કહું રોજ આઈ એમ યોર બિગ ફેન એવું કહું. ઓ સોરી, મને લાગ્યું કે તમે ગયા. બરોબર, જામનગરમાં સગા સંબંધીઓ છે કે? આ છે ને મારા ફઈ છે, મારા દીદી છે. ગરબા ક્યારે કરવાના? ગરબા નથી કરવાના, વાર છે હજી. બિગ ફેન. બરાબર. કોમેડી વિડીયો ના બનાવો, તમારા એટીટ્યુડ વાળા સારા. ઓકે. પેલા છે ને વીજળીના ને બનાવતી, વધારે ઓવર કોમેડી થઈ જતું પણ મજા આવતી. હજી ઘણી વાર ફ્રી હોય ને તો મારા જ વિડીયો મને કોમેડી લાગે, હું ઘણી વાર જોતી હોય. આવું બધું રમણ ભમણ પીધું હોય તો તમારા વેલકમ હાટું અમારે સરખું તો કરવું. તો એ મારા કરતા એને ટેન્શન વધારે હોય, એ કરી જ નાખશે. તમે ઉપાધિ ન કરો. તમારે ઘરે ખબર છે લગ્ન થઈ ગયા? એ ભગવાન, આવડું મોટું સોશિયલ મીડિયામાં આટલા બધા વિડીયો મૂકતી હોય તો ખબર ન હોય? દર 2 મહિને મળવા જતી હોય, 2-3 મહિને, તો ખબર ન હોય? તમે તો યાર ખરા છો. તમે ફિલ્મ કે આલ્બમમાં કામ કરો છો? નોટ નાવ, પણ કરતી હતી. હવે બંધ કરી દીધું, હું નથી કરતી. તો મેં બહુ ટાઈમથી એક્ટિંગ તો બહુ ટાઈમથી છોડી દીધું ને. શૂટ હમણાં 6 મહિના પહેલા બંધ કરી દીધા. હા, મેં બહુ બધા ગુજરાતી સોંગ ને શોર્ટ ફિલ્મ કરેલા છે. ક્યા બાત હે. કેમ છો દીદી? બસ મસ્ત. ઓકે, અમે પણ સગા છીએ. કિંજલ પરમાર? નહીં, હું એમનો ઓળખું. ક્યારે જાઓ છો લંડન? હાલો બસ હમણાં નીકળું જ છું. જો ગુડ નાઇટ. કાલે ઓફિસે જવું છે મારે. ઓકે, ગુડ નાઇટ. અમારે હેલ્પ કરવા જવું પડે, અમે એની ફ્રેન્ડનું કામથી. બરોબર, જાજો કે છે તમને. અને એ નહીં કે તો હું એને યાદ કરાવીશ કે નિરાલી પટેલને છે ને બોલાવવાની છે, કેમ કે એ બધું ક્લીન કરવા, સફાઈ કામ કરવા આવવાના છે મારા વેલકમ માટે. આવો દાદાના દર્શન કરવા. જસ્ટ પૂછું યાર. બરાબર, ખુશ રહો, માતાજી તમને સુખી રાખે. થેન્ક યુ. તમે ક્યાંના? અમે ખાખી જાડિયાના, રહેવાનું સુરતમાં. હાય દીદી આલિયા રોય. હેલો, જમી લ્યો. બને છે, વાર છે હજી. અત્યારમાં જમીશ તો પાછું 1 વાગે ભૂખ લાગશે. કાલે રાત્રે 1:45 વાગે મેગી બનાવી હતી મેં, કારણ કે કાલે થેપલા હતા ને તો વહેલું જમી લીધું હતું. મને પણ એક ગુજરાતી મૂવીમાં નાનો રોલ મળ્યો છે. ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ. હવે લગ્ન થઈ ગયા ને શૂટ તો બંધ જ થાય ને. એને શૂટ નવું લેવા દેવા. મેં એટલે બંધ કર્યા છે કેમ કે મને એવું લાગ્યું આ ટાઈમ પછી મને નહીં મળે, તો મારે હવે રહેવું છે પેરેન્ટ સાથે. પણ મને એવી કઈ જરૂર નથી, તો મેં બંધ કરી દીધા. મન તો ઉલટાનું કહે છે સામેથી કે તારે એવું લાગતું હોય તારો ટાઈમ નથી જતો તો યુ કેન તું કર. આશીષભાઈ ને વાઇફ જામનગર. હવે આશીષભાઈ કોણ? મે બી મારા ફઈના કે દીદીના રિલેટિવ્સના તમે હોઈ શકો, પણ હું એટલી ન ઓળખું તમને. હિરોઈન જેવા લાગો છો દીદી, એમાં રોલ કરો ને એક્ટરનો. બરોબર, અમને અમારા હીરો મળી ગયા, અમારે કાંઈ કોઈ પિક્ચરમાં કામ નથી કરવું. તમે કેમ છો? એકદમ મસ્ત. તમે કેટલું ભણેલા છો? મેં એમકોમ કરેલું છે 2019માં. એમકોમ પતી ગયું મારું. હું સુરત છું. બરાબર. કેમ છો દીદી? મજામાં? યસ, આઈ એમ ફ્રોમ અમદાવાદ. કેમ છો? એકદમ મસ્ત. કામ તમ તાર હાયલા જાઓ. હાવ ભલે, તમ તાર હાયલા જાઓ. બરાબર. જય જગન્નાથ. આવો તો સ્કોટલેન્ડ, યુકેમાં. બરોબર, સ્કોટલેન્ડ નથી આવું મારે ભાઈ. ઈ જ્યાં યુકેમાં છે એને બોલાવો ને સ્કોટલેન્ડ. રેવા દે, આમ તો એને નહીં બોલાવતા. રાતે જાગીને શું કરો તમે?
હું ગેમ રમતી હોય, જીતનો ફોન આવે તો એની વાત કરતી હોય અને મૂવી જોતી હોય. લાસ્ટ મૂવી કઈ જોયું હતું? હમણાં અક્ષય કુમારના મૂવી જોવાનું ચાલુ કર્યું છે. તો લાસ્ટ મેં ક્યારે કાલે પતાવ્યું, એક રિશ્તા પતાવ્યું. એ બિગ બોસ ચાલુ થઈ ગયું મને કયો તો કમેન્ટમાં, મને તો ખબર નથી. અને નાગી નહીં તે કયો તો મને ઓલું વુડ ડાઉનલોડ કરવાની ખબર પડે. હવે ટીવી તો જોતી જ નથી એટલે મને નથી ખબર. આવી ગયો હું આજે પણ ટાઈમ પર, મહેન્દ્ર સોલંકી. બરોબર, એડ મી, સોરી હું કોઈને એડ નથી કરતી. ક્યાં મૂવીમાં હતા દી? મૂવી એટલે શોર્ટ ફિલ્મ્સ કરેલા છે બહુ બધા. ઉપલેટા ક્યારે આવવાના વાર છે? બેન તમે ને જીત ભાવનગર આવો. હાલો, હું પણ જામનગરથી અશોકભાઈ ભાનુશાળી છું. બરોબર, બેન તમે ને જીત ભાવનગર આવો. એક ને એક કમેન્ટ 2-3 વખત કેમ આવે છે? તમારે ડેલો છે, ડોર છે અને ડેલો અમે કર્યો છે એક્સ્ટ્રા. ડોર તો છે જ, ઘર લીધું ત્યારે એ લોકોએ ડોર નાખીને જ આપ્યું હતું. અને પછી ડેલો અમે કર્યો. ડેલો ગેટ કહીએ ને આપણે. ડેલો તો ગામડે હોય, ઓલા લાકડાના ને એવા. બેન તમે ને જીત ભાવનગર, તમે 4થી 5મી કમેન્ટ કરી. ઓહો, કોપી પેસ્ટ. બીજાનો વારો આવવા દો, નહીતર હવે તમારી છેલ્લી કમેન્ટ હશે. તમારી ઉંમર કેટલી? હું આ લખાઈ નાખું 1997. સુરત ક્યાં સિટીમાં? નેક્સ્ટ લેવલ. ચીનું ચાક બનાવ્યું. ચાક કાચું કીધું તો ખરા, મેથીની ભાજી હતી લોટવાળી. તમારા માટે ગિફ્ટ લાવતા હશે ને યુકે થી? હા, જે કવિ સરપ્રાઈઝ તો એક્સ્ટ્રા. આ જે હતા ને તમે એને જીત ભાવનગર આવો એને મેં રિમૂવ કરી દીધા. એટલે હવે કઈ, હવે કરો કોપી પેસ્ટ થતું હોય તો બીજા આઈડીમાં થાવ છો. તમારા મમ્મી મારા સસરાના માસીના દીકરી થાય. સસરાના માસીના દીકરી થાય. ઓ બેન, આમાં મને ચક્કર આવી જાય. તમે મને ઓળખો છો ને? મારે નથી ઓળખવું. હું યાદ રાખીશ તમારું આઈડી કે અમારા ફેમિલીમાંથી કોઈ છે એમ. સુરતમાં કયા સિટીમાં? બરાબર, ઉપલેટાથી છો તમે? હું ખાખી જાડિયાથી છું. જો ઉપલેટાની બાજુમાં છે. મૈયરમાં વનડું નથી લાગતું, જોયું કે નહીં? હા, ચાલુ થઈ ગયું. શું ચાલુ થઈ ગયું? પરી ગોસ્વામી. સુરતમાં કયું સિટી? હાલ, અમને રજા રિપોર્ટ આપવો જ પડશે. આ કોઈનો વારો નથી આવવા દેતા. પછી મને એ જ કમેન્ટ દેખાય. તમારું ફેવરિટ મૂવી કયું છે? એવું કોઈ પર્ટિક્યુલર મૂવી આપણું ફેવરિટ નહીં હો. હા, પણ બહુ બધા રિપીટ કર્યા છે મેં. જેમ કે કભી અલવિદા ના કહેના, કભી ખુશી કભી ગમ, પછી આપણે કુછ કુછ હોતા હે. આ બધા હું રિપીટેડલી જોતી હોય એટલે ફેવરિટ કહી શકાય. તમે ઓહો, હજી આનું રિમૂવ નથી થયું? કેમનું યાર? હિતેન કુમારે સ્ટોરી પર મૂક્યો છે. વેરી ગુડ. મારા ઘણી વખત રતન મૂકે છે. રતન દીદી શું છે એનું? આનંદી ત્રિપાઠી. બિગ બોસ ચાલુ થઈ ગયું. ઓકે, થેન્ક યુ. તો હવે હું વુડ ડાઉનલોડ કરી દઈશ. અમે લગ્ન થઈ ગયા છે તો પતિદેવની વગર ન ગમે. બરોબર. શોર્ટ ફિલ્મનું નામ તો કોને? 41 શોર્ટ ફિલ્મ છે ટોટલ. નામ અત્યારે તો મારે સર્ચ કરવું પડે. 4 વર્ષથી મેં બંધ કરી દીધા છે. બહુ બધા છે. જો હું જોઈને કહું, એ તમે ત્યાં જાશો ને યુટ્યુબમાં તોય મળી જશે. અમે પણ જોઈ. બરાબર. મારું ફર્સ્ટ કયું હતું ખબર? શોર્ટ ફિલ્મ. હવે એ હું જોવા, એના કરતા મારી ચેનલમાં મારા લાઈવ જોવા ને. આટલા હરખાવશો કા? લે, હું હરખાવ એમાં તમને વાંધો? હાય દીદી, હાય. જય દ્વારકાધીશ. સુરત ક્યાં રહો છો? આવો યુકે. આવું કેવું? આ તો પ્લેસનું નામ જ મેં પહેલી વાર સાંભળ્યું. હા, ગઈકાલે હું ઇશ્ક મૂવી જોતી હતી. હમણાં પછી રાતે તમે શું કરતા હોય? પિક્ચર જોતા હોય. હમણાં 3 દિવસ પહેલા સિરીઝ પતાવી 1 2 શી નેટફ્લિક્સ પર. જો બતાવું તમને બીજા ફોનમાં કરીને. કેસી હો બબીતાજી? તમે સેમ બબીતાજી જવાના. ઓ ભાઈ, કાંઈ પણ મારે નથી બનવું બબીતા.
હવે કેવું છે ખબર, પેલા હું મારું નામ લખતી ને તો આવતું, હવે હું મારું નામ લખું ને તો મારા ને મારા લાઈવ ખુલે, એટલે વાર લાગે ગોતતા. આવો રાજકોટ બરોબર. મેં જ મૂકેલા આવે છે બધા મારી જ ચેનલ વાળા. તમારી રીલ્સ ને ફોટો પતિદેવ ક્યાં તે તમે બધા શેર કરો ને. ઘણા બધા તો એ લોકો ચેનલ વાળા કોને ખબર કાઢી નાખ્યા છે, કેમ કે ઇનફ ઇન્કમ થઈ ગયું હોય કે નહીં. એકવાર વચ્ચે હું ગોતતી હતી મારા વિડીયો મારા માસીને જોવા હતા ને તો પણ મળ્યા જ નહીં. આઈડી પર ઉપલબ્ધ છે બરાબર, જોઈશું. તમારા પતિદેવ ક્યાંય તો લંડનમાં છે. અમને નો રજા રિપોર્ટ આપતા, તમે એવી કમેન્ટ ન કરો એટલે રજા રિપોર્ટ ન આપવાનો હોય. બીજું હું આવો પોરબંદર જય શ્રી સંચાલ ઓફિશિયલ મારી આઈડી ના વિડીયો ખુલે બોલો. આમાં તો આવતું જ નથી એક. ઉભા રહ્યો આપણે લખીએ શોર્ટ ફિલ્મ. કોમેડી હતી, એમાં કોઈ પોપટને પરણાવો, પછી દોસ્તીના નામ પર દગો, જો આવી રીતે ખુલે એમાં છે. આવી બધી શોર્ટ ફિલ્મ હતી. હવે 4 વર્ષ થઈ ગયા, આવું મને યાદ ન હોય અત્યારે નામ. આવું કઈ યાદ હોય નામ, દોસ્તીના નામ પર દગો, અજાર્યું, ઘર જમાઈ બનવું છે. તમારે જેને જેને જો નામ લખી નાખજો, જો પછી નહીં કહેતા. બેવફા પત્ની, પછી વાંજણી ભાભી માં બની, આ બધી શોર્ટ ફિલ્મ છે. જો છે પત્ની બની સંન્યાસી, પછી નહીં કહેતા. આવું જીત છે એમાં લાઈવમાં. આ 4-5 બતાવી દીધા. હવે એટલા 40-45 જેટલા શોર્ટ ફિલ્મ અત્યારે ક્યાં તમને ગોતીને આપું. હેલો બબીતા નો બનતા વાળી જેઠાલાલ લાઈનમાં કઈ પણ હમ દયા ઠીક હે. અત્યાર સુધી મને બધા એવું કહેતા હતા તમે જેઠાલાલમાં દયા આવે ને એમ જેવા લાગો. આ બબીતા વાળું નવું એવું. દીદી યસ બોલો. હેલો સિસ્ટર, હેલો મિસ શહેજાદી. આ બેન મારા બધા વિડીયો જોવે, કેમ કે એ બેનની બધા વિડીયોમાં કમેન્ટ હોય એટલે મને ખબર છે. સ્કોટલેન્ડ. હવે ભાઈ નથી આવું. હવે આ પાર્થભાઈ તો બહુ કમેન્ટ કરી યાર. રાધે રાધે. આ લોકો મને કેમ એવું લાગે છે આમાં દેડદા ઓલા શોર્ટ ફિલ્મ બતાવી ને જો આવી ગયા. શું જયમાં દીદી બાકી છે, જો આવી ગયા ને. હું કોઈ ન કહું જોવો, કેમ કે એમાંથી તમે જોવો તો મને કઈ ઇન્કમ થવાની નથી. ના ના તમે તાર જોવો ને, જેને મૂક્યા એને તો મળશે ને. અમારે તો ત્યારે શૂટ કરતા ને ત્યારે પર ડે પર હોય, મતલબ એક દિવસમાં 2-3 શોર્ટ ફિલ્મ શૂટ કરવાની. પછી ત્યારે અમને અકોર્ડિંગ પર ડે પેમેન્ટ આપી દે એ લોકો. પછી એ લોકો મૂકે એટલે ફાઇનલ જેની ચેનલ હોય એને ઇન્કમ મળે. 15-20 મિનિટ એટલે 35 મિનિટ થઈ ગઈ. એમાં એવું છે, મને ખબર હતી 20 મિનિટમાં મમ્મી કે જમવા બેસી જાવ, પણ મમ્મીને ફોન આવી ગયો કે નહીં એટલે થોડુંક લાંબુ કર્યું પેલા. જીતભાઈ ને કેટલા ભાઈ બહેન છે? 1 ભાઈ 1 બેન. બધા વિડીયો મસ્ત હોય છે. થેન્ક યુ. યુટ્યુબ ચેનલ જોવો તો મારે એવું જોવાની હોય, મારે હું રોજ ખોલીને જોતી જ હોય. લાગુ પડે અને વટથી ડાયલોગ મસ્ત લાગે છે. એવું શેમાં છે તારા મૂવી? મકવાણા. ઓ ભાઈ પેલા તો મંથન મકવાણા બરાબર. તમે શું કહેવાય કાંઈક હોય ને કે હું કાંઈક તો તમારા ઘરના આપકી વિડીયો બહોત ક્યાં. પ્રિન્સ ટેલર વાળાને ઓળખો? નામ તો સાંભળ્યું પણ એમ મને નહીં ખબર પડે. પપ્પા ઓળખતા હોય, હું ન ઓળખું. તમારી પાસે જ્વેલરી કેટલી છે? કેટલી છે એમ?
5 બેગ ભર્યા છે મોટા, અને તોય હજી બાર એટલી રખડે છે. એ તો અલગ જે રેગ્યુલરમાં બધું યુઝ કરતી હોય. હું કોઈ પણ વસ્તુ લઉં ને હું એક વખત પહેરી લઉં એટલે મને એમ થાય કે મેં વસૂલ કરી નાખ્યા. હમણાં બધાને આપ્યું છે એટલું ઓછું કરું છું. પહેલેથી આટલું હું 8 વર્ષથી વિડીયો બનાવું છું. એક કપડા 2 વાર નથી પહેરતી હતી. કપડાની ક્વોન્ટિટી ક્યાં જાય, એટલે તમારે દેવા જ પડે. આ જ છે જયશ્રીજીત મોડાસિયા, અને મારા યુટ્યુબની લિંક મારા બાયોમાં તમને મળી જશે. તમે ત્યાંથી સબસ્ક્રાઇબ કરી શકો છો. પ્રિન્સ ટેલરનું સુરતમાં પંકજભાઈ મારા ડેડી થાય. ઓકે, મેં કીધું ને હું ના ઓળખું, મારા ફાધર ઓળખતા હોય. એટીટ્યુડવાળા મસ્ત વિડીયો હોય. થેન્ક યુ. એમાં તમે ચપટી વગાડો એટલે મોજ આવી જાય. મેં આજે જ બનાવ્યા બે, હું મૂકીશ થોડાક દિવસ પછી. હું બનાવવા બેઠી હોય ને એટલે મારે કન્ફર્મ હોય 5 થી 6 વિડીયો બનાવું, ચાલ્યા કરે. પણ એવું નહીં કે રોજ બનાવવા, મહિનામાં 10 થી 11 દિવસ બનાવતી હોય મૂડ ઉપર. બાકી બપોર પછી ફ્રી થઈને મૂવી જોતી હોય, સિરીઝ જોતી હોય. તમારા કપડાં મારે લેવા આવવા છે, પણ હવે હું એમ નથી આપતી. બધા માસીની છોકરીઓ, બેનની છોકરીઓને આપી દીધા છે. મારા મમ્મીને થોડુંક હું એવું, એટલે મારા કુટુંબમાં જે એવી છોકરીઓ છે મમ્મી પપ્પા વગેરે, તો મારા મમ્મીને થોડુંક વધારે. તો એમ કે ભાઈ તું બહાર ને દે, એના કરતાં ફેમિલીમાં હોય એ લોકોને દેવું સારું એમ. તો હું ફેમિલીમાં આપું. અને મારા ઘરે પહેલેથી મારા ઘરે મહેમાન આવે ને એટલે મને કહેતા જ હોય, તારે કપડાં તું તો પહેરતી નથી, એટલે એવી રીતે લઈ જાય. કાસ્ટ કઈ છે? આમ દરજી છે. મની સ્ટ્રેન આપો શેમાં છે? ઓકે દી, અમે આજે જે પહેર્યું એ કોઈ દી રિપીટ ન થાય, સીધું બહાર જ જાય, એકવાર પહેરવાનું ન રિપીટ. એવું જ છે મારે બહાર તો આમ તરત બહાર ન જાય. આલે મમ્મી હવે હું નહીં પહેરું. ક્યાંથી પહેર? તમે કે જામ સાહેબના દીકરા તમે બધા એમ. હમણાં છે ને હું થોડીક જ્વેલરી લઈને બેઠી હતી કાલે પરમ દિવસે, તો મારા પપ્પાએ ટોન માર્યો હતો, કેવડો ખર્ચો આવી કે. મેં કીધું મેં ક્યાં લીધા તમારા થી 1 મંથના કેટલા રૂપિયા મળે છે? કાંઈ નહીં, કેમ કે હું પ્રમોશન કે એવું કંઈ કરતી જ નથી. ક્યારેક કરી લઉં, કોઈક વ્યવસ્થિત હોય કે વર્ક ફ્રોમ હોમ કે એવું જે જેન્યુઅન લાગે ને એવું મૂકી દઉં, એમ કરવું હોય તો. બાકી હું કાંઈ પર્ટિક્યુલર આવે છે મને ઘણાના મેસેજ, કેવું હોય ખબર, તમને લોકો એક ટાઈમ સુધી પ્રમોશન માટે બોલાવે, એકવાર મેસેજ આવે, 2 વાર આવે, પણ તમે રિપીટેડલી ના પાડો ને એટલે એટલા ન આવે. મને ઓછા આવે છે કેમ કે હું નથી કરતી બહાર એમ. મોસ્ટ ઓફ પ્રમોશન એવું એક જે ગ્રુપ બની ગયું હોય ને, કેમ કે કોઈ પણ વિડીયોમાં મોસ્ટ ઓફ 2 કે 3 માણસોની જરૂર પડે જ. અને હું લોકોથી દૂર રહેવાવાળું માણસ છું, મને એકલું વધારે ગમે. હું બસ મારી ઘરે હોય, મને ક્યાંય જવું હોય, મૂવી જોવા જવું હોય તો હું મારા મમ્મીને લઈને જાઉં. અઠવાડિયામાં એકાદી વાર રિલેટિવ્સની ઘરે જાઉં માવાની, કે તોય હું મમ્મીને લઈને જાઉં. એટલે મારે ફ્રેન્ડ વાળા લગભગ ક્યાંય જવાનું આવતું જ નથી. અને પછી બહુ એમ થાય કે બહાર જવું છે એટલે 3 મહિને એકવાર જીતને બોલાવી લો કે હવે તું આય ને મને બહાર લઈ જા. તમારા પાસે તમારા ફેવરિટ કપડાં બહુ હોય છે ને? એવું હોય જ નહીં, કેમ કે કહું તો શું, રિપીટેડલી પહેરવાના ના થતા હોય. હજી તો મળીને આવી હોય ને ત્યાં પાછું મળવા જવાની તૈયારી ચાલુ થઈ ગઈ હોય કે હવે નવા કપડાં. ઇન્સ્ટાગ્રામ વાળા પૈસા ન આપે? ના આપે ને. આજથી 2-2.5 વર્ષ પહેલા જે લોકો બહુ બધા વિડીયો મૂકતા હતા ને, કે પેલા હું એક દિવસમાં 4-4, 5 મૂકતી, કામ એટલું કરતી ને ત્યારે હું વિડીયો એટલા મૂકતી, તો એ લોકો એવું માને કે તમે એવા ક્રિએટર છો જે ઇન્સ્ટાનો વધારે યુઝ કરો છો એમ. તો ઇન્સ્ટામાંથી દર મહિને 20-25 હજાર આવતા હતા. 11-12 મહિના આવ્યા ને મારે, પછી બંધ થઈ ગયું. તમારો નેચર બહુ સારો, બરોબર. દીદી બ્લેક બેકગ્રાઉન્ડમાં બહુ વિડીયો બનાવવા આવે, કલરફુલ બેકગ્રાઉન્ડમાં બનાવવાના. પણ કંઈક બેકગ્રાઉન્ડ તો હોવું જોઈએ ને યાર. એટલે પછી મેં બ્લેક પડદો રાખ્યો છે, હું એ મૂકી દઉં મારા ઘરે, ઝંઝટ જ નહીં કઈ. કેમ કે હવે બેકગ્રાઉન્ડ સારું કરવા લોકો બેકગ્રાઉન્ડ માટે બહાર જાય વિડીયો બનાવવા, બરાબર. અને મને એ ટોળકી લઈને બહાર જવું આપણને ન ગમે. એ બહાર જવું ને રોજ નીત નવા ને ફ્રેન્ડો બનાવવા અને મળવું ને એના કરતાં આપણે આપણી રીતે સારા એકલા વિડીયો બનાવવાના. આપણને 200 લાઈક આવે ને તો આપણે એવું નહીં કે નથી આવતી તો નવું કર્યું. તમને મજા આવે તો સ્ટેટસમાં મૂકો, તો જોવો તો લાઈક કરો,
કેમ કે મને કાંઈ આમાંથી મહિને 50,000 જડતા નથી, બરોબર? તો હું કેમ એવી મહેનત કરું યાર? પેટ્રોલના પૈસા ઉલટાના મારા જાય. બને એટલું સિમ્પલ રહેવાનું, એટલે કાંઈ મગજમારી જ ન થાય. રાજપૂત કઈ કાસ્ટ છે? જીતની રાજપૂત. તમે સપનાને ઓળખો? ના, હું સપનાને ઓળખું નહીં, પણ હું જોઉં રોજ. હવે પડતો લઈ લ્યો, બેકગ્રાઉન્ડ બદલાઈ જાય. લાલ પડદો લઈ લ્યો. ના, કેવું લાગે લાલ બેકગ્રાઉન્ડ? ને મારા ફાધરને શર્ટની દુકાન છે ને, મતલબ કપડાની, તો પપ્પાને કહું મને જેવું જોતું હોય ને એવું, તો 4-5 પડદા મેં બનાવડાવ્યા હતા. પણ બીજા જે મેં બેકગ્રાઉન્ડ માટે પડદા બનાવ્યા હતા ને, એમાં મને મજા જ ન આવી કે હું વિડીયો અપલોડ કરું. તો મેં પપ્પાને કીધું લઈ જાઉં પાછા. મને પપ્પાએ બનાવી દીધા હતા. કેમ છો તમે ભાભીજી? મસ્ત. ભાભી હાય. VA ગોંડલિયા હલો. અહીં હું કેટલું બોલું છું.